તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી મારામારીના આક્ષેપ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ। સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા મામલો વધુ ગંભીર બન્યો છે। ઇમરજન્સી વોર્ડમાં દર્દીને રાખવા મુદ્દે વિવાદ થયો હતો અને ત્યારબાદ મહિલા તબીબ સાથે ગેરવર્તન અને હાથ ઉપાડ્યાનો આક્ષેપ થયો। મહિલા તબીબ ક્રિશા શિંગડાએ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો। ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ અને જુનિયર તબીબોએ ધરણા કરીને ડોક્ટર અશ્વિન રામાણીને ફરજ પરથી દૂર કરવાની માંગ કરી। જો કે ફરિયાદ નોંધાયા બાદ જુનિયર તબીબોએ હડતાળ સમેટી ફરજ સંભાળી છે। શુક્રવારે આરએમઓ, ડીન સહિતના અધિકારીઓ જુનિયર તબીબો સાથે બેઠક કરશે। नहीं, मारी दीकरी एक कोई पेशंट बाबते सारी रजूआत करवा गई थी कि सर आने इमरजन्सी में ट्रांसफर करो, आने वोर्ड में नहीं। एम मारी दीकरी ने रजूआत आई थी, दर्दी माटे सिंपथी थी कि इमरजन्सी वोर्ड में ट्रांसफर करो, कारण के जीव बचाववानो जरूरी मारी दीकरी ने लाग्यो। तो ये बाबत में रामाणी साहेबे कोई बीजा वोर्ड में, जनरल वोर्ड में दाखल करी मारी दीकरी रजूआत करवा गई तो एने मायरू, एने गाळो दीधी जे कि रामाणी साहेब मारी उमरना छे, एनी दीकरी समान छे, तो एने मायरी। तो मारी दीकरीनी सलामती केटली आ होस्पिटल में मारी दीकरीए 1/7/2026 रोज पण लेखित रजूआत करेली छे।